અને એક પ્રસંગ મારે તમને કેવો છે, મેઘાણીની કલમે લખાયેલો. ક્યાં વાત. ઝવેરચંદ મેઘાણી મરજીવો હતો સાહેબ, દૂધ ને પાણી નોખા કરી દેવો હતો. ભરતભાઈ છે એટલે નહીં ભરતભાઈ વાંક, પણ તમે એનું સમગ્ર સાહિત્ય વાંચો ધીરુભાઈ તો 65% ઇતર કાઠી માત્રની વાતો, માત્ર ને માત્ર કાઠી ડાયરો અનુભા, અને 35% ચારણ, આહિર, રાજપૂત, બ્રાહ્મણ બધા રબારી ભરવાડ આવી જાય. એના કારણ બે. એક તો સનાલી ગગુબાપુ લીલા કાઠી દરબારોના કવિ એટલે સાહિત્ય એને ખૂબ આપ્યું. બીજું વાસુરવાળા હડાળા વાસુરવાળા એ પણ સાહિત્યકાર બે. અને ત્રીજું એની જે મૌલિકતા જે હતી એની બહુ બહુ મોટી વાત. સમજણી ડાયરામાં બહુ મેઘાણી આખું પુસ્તક લખ્યું છે સાહેબ, કે હું તમને બે જ દાખલા આપું પછી જાજા નહીં, પણ આગળ નહીં પછી હું કહું ત્યારે. કારણ કે આમાં તો કંઈ ગાવું ને કંઈ બોલવું એ તો તમારે તો બહુ વિચાર કરવો પડે. આમાં પરબારું ઉપડ્યું તો નથી કાંઈ હાવ નીરવભાઈ. હવે તમે હું બે દાખલા આપી દઉં એટલે ખ્યાલ આવી જાય. આપણે 5 જણા અહીંયા એક ભાઈની ઘરે બેઠા છીએ બરાબર, અને ઘરેથી બેન 5 ચા લઈને આવે અને આમથી 3 કાઠી દરબારો આવે. એ એની રકેબી ચા ન પડવા દે મેઘાણી કે એને ખબર છે કે આ 4 જણા 5 જણાની ચા આવી છે, 3 તો આપણે આમાં ભળ્યા છે. એટલે એને રકેબીનું કુંડાળું એટલી જ ચા મૂકે, એને ખબર છે આમાં આપણે ભેળ્યા ગયા છે. એટલી એની સમજણ હતી, સમજણી જ્ઞાતિની મેઘાણીએ દર્શન કર્યું. અને બીજું સંભારો બીજી વાર કાઠી દરબાર કોઈ દી માગે નહીં. સંભારની મર્યાદા હોય, શાક જેટલો સંભારો ન હોય ક્યાંય દુનિયામાં. તો એ નથી ઘણા બધા કહેતા લાવો સંભારો, સંભારો કેટલોક દેવો તને અમારે. આ જે ઝીણવટ હતી એ બધી ઝીણવટ મેઘાણીએ લખી, એ મરજીવો હતો. એના માટે એને લખેલો એક પ્રસંગ કહી અને હું મારી વાત પૂરી કરું સાહેબ. હા, મેઘાણીને યાદ કરીએ. આ 28 ઓગસ્ટ આવે છે કે ગાજે સમુદ્રના પાણી, ઘટો ઘટ મેઘાણી. અરે રે ગાજે સમુદ્રના પાણી, ઘટો ઘટ મેઘાણી. મેઘાણીને ઘણાએ શ્રદ્ધાંજલિ આપી, પણ કવિ દાદે જે શ્રદ્ધાંજલિ આપી સાહેબ યા હે કાજલ ઘેરા કાલ જામાયે તેજની જોઈ લકી. દાદના શબ્દો જોવો સાહેબ.